હર હર મહાદેવ. હેલો ફ્રેન્ડ, કેમ છે? મજામાં? તો આજે આપણે પેંડા બનાવતા શીખવાનું છે, માવાના પેંડા. તો માવાના પેંડા બહુ ઇઝી બની જાય છે, બરાબર. તો સૌ પ્રથમ તો આ માવો છે, તો માવાને આપણે ખમણી નાખેલું છે. જેટલું બને એટલું આપણે પેલા જે ચીઝથી ઝીણી ખમણવાની હોય ને એનાથી ખમણવાનું. હવે માવા માટે ખાંડનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો તમે જો બહુ સ્વીટ વધારે ખાતા હોય, બરાબર છે, તો વધારે રાખવાનું. બાકી જો આપણે જે પણ માપ હોય ને, તો અમે મીડિયમ ખાઈ છીએ, તો 4 વાટકી માવો હોય ને ખમણેલો, એની અમે 1 વાટકી ખાંડ નાખવાની અને અડધી વાટકી જેટલું પાણી નાખવાનું, બરાબર. આ માપ હોય છે. જેટલો બી ખમણેલો માવો હોય છે એના ચોથા ભાગ જેટલી ખાંડ નાખવાની. અને જો બહુ સ્વીટ ના ખાતા હોય તો બને તો એનાથી ઓછી નાખવાની, બરાબર છે. આ રીતનું માપ હોય છે. અને માવો માવો ખમણા પછી, બરાબર, ખમણવા માટે તમે જો ફ્રીઝરમાં રાખ્યો હોય તો સવારે કાઢી લેવાનો માવો. બાકી તમે ફ્રેશ હોય તો તરત ખમણાઈ જશે. ફ્રીઝરમાં હશે તો કડક થઈ ગયો હશે તો વાર લાગશે, એટલે સવારે 2-3 કલાક અગાઉ કાઢી લેવાનું, જેથી કરીને ખમણાઈ જાય. બરાબર. જો સીધે સીધી આપણે ચાસણી જ લેશું, એટલે મેં 1 વાટકી ખાંડ લીધી છે. અમને સ્વીટ વધારે ભાવે છે, એટલા માટે અમે થોડુંક વધારે સ્વીટ ખાઈ છીએ. હવે જો ખાંડ ડૂબે ને એટલું જ પાણી નાખવાનું છે. પાણી નાખવામાં જોજો, ફરતી કોર નાખજો, જેથી કરીને ગેસ ચાલુ કરો ને ત્યારે બળી ના જાય, ખાંડ ચોંટી ના જાય એમ, બરાબર. પેલા પાણી નાખીને વ્યવસ્થિત ત્યાર પછી જ ખાંડ હું કે ગેસ ચાલુ કરજો, બરાબર. પાણી ઓછું હશે તો જલ્દી ચાસણી આવી જશે. જો પાણી વધારે હશે ને તો ચાસણી આવતા વાર લાગશે. મેં બહુ ઓછું પાણી નાખ્યું છે, એટલે ગેસ ધીમો રાખવાનો. એકવાર ખાંડ ઓગળી જાય પછી ફાસ્ટ કરો તો વાંધો નહીં. બીજી વસ્તુ છે કે તમે દળેલી ખાંડ પણ લઈ શકો છો, બરાબર. જે લોકો મારો વિડીયો જોવે એમાં કેટલા લોકો એવા છે જેને ચાસણી બનાવતા આવડે છે? કેમ કે ચાસણી બનાવવાની રીત મેટર અલગ, મતલબ જે ચાસણી થઈ ગઈ છે, બરાબર, એ જોવાની રીત બધાની અલગ અલગ હોય છે, એટલા માટે હું પૂછું છું. જો ખાંડ ફટાફટ ઓગળી જાય એટલા માટે થોડુંક સ્પીડલી હલાવીએ છીએ, બરાબર. એકવાર ખાંડ ઓગળી જશે ત્યાર પછી ચાસણી આવવાની છે. આવી જાય પછી માવો નાખશું. માવાને શેકાવા દેવાનો. બાર જેવા જ રેડી પેડા થાય છે, બરાબર છે. એટલે એવું નથી કે ભાઈ ઠીક ઠાક થાય, ના ના, મસ્ત પેંડા બને છે. જે લોકોને મારી રેસીપી ગમતી હોય એ લોકો લાઈક કરજો ને શેર કરજો, બરાબર. કોમેન્ટ પણ કરજો. જો આપણી ચાસણી આવી ગઈ છે એટલે હું બતાવવા લાવી જ છું, તમને દેખાડવા, બરાબર છે. ચાસણી ચેક કરવા માટે મેઇન વસ્તુ હોય છે ખબર છે? જ્યારે ચાસણી એકદમ આવવા માંડે ને પછી પહેલા તો સ્ટાર્ટિંગમાં જોવાનું કે તમે જે તાવીથા ઉપર ચાસણી ચોંટી છે, બરાબર છે, એનું ટીપું, અત્યારે તો ખાલી ખાંડ ઓગળી છે, બરાબર, એનું ટીપી જે છેલ્લું લાસ્ટ ટીપું પડે, બરાબર, તે જોવાનું હોય છે કે કેટલી ટાઈમે પડે છે. અને મારી મેથડમાં હું કહીશ તમને કે હું ચેક કરું છું કે કોઈ પણ ચાસણી આપણે લેવી હોય ને તો એક મેં સ્પેશિયલ ઢાંકણ, રકાબી જેવું છે, બરાબર, ઢાંકણ છે ટિફિનનું, એના ઉપર ચાસણી રાખું, પાડું છું, બરાબર. જો મેન હોય છે કે આમાં જે લાસ્ટ ટીપું પડે ને એ કેટલો ટાઈમ લે છે, અને એમાં તાર પણ દેખાય છે. જો આમાં ધીમેથી જો તાર થાય છે, તાર થઈને છૂટું પડે છે. જ્યારે સ્ટાર્ટિંગમાં તમે જોવો ને, તમે ચાસણી ફર્સ્ટ ટાઈમ લેતા હોય તો તરત જ શું કહેવાય પેલો થઈ જશે. હવે મેં ગેસ ધીમો કરી દીધો છે, ચાસણી દેખાવા લાગી છે કે આવી ગઈ છે એમ. આ કેમ પટક પટક પડ્યા? હવે લાસ્ટ ટીપું છે ને એમાં તાર બંધાશે. જો છે કેટલી લાંબી થઈ, એટલે ચાસણી આપણી આવી ગઈ છે.
શિયાળા જેવું છે તો દોડલાની ચાસણી હોય ને તો વધારે સારું. બરાબર છે. હવે આપણે એને ચેક કરશું. એ તો તાર તો આપણને દેખાતો જ તો, એટલે આપણે જે આ ચેક કર્યું તાર બની જાય છે કે નથી બનતો, બરાબર, ત્યાં સુધી હજી ઉકળે છે. એટલા માટે હવે આપણી એક તાર તો રીતસર દેખાતો જ તો, બરાબર છે. આપણી ચાસણી આવી ગઈ છે. આના સિવાય તમે કોઈ પણ વાટકામાં પહેલા છે ને ચાસણી નાખો અને એની ઉપર પાણી નાખો. જો એ કઠણ થઈ ગયું તો તમારી ચાસણી આવી ગઈ છે. બરાબર, પતાસા જેવું થઈ જાય તો સમજી લેવાનું કે તમારી ચાસણી આવી ગઈ છે. ત્યાર પછી આપણે બધો માવો અંદર નાખી દેશું. હવે જેમ ચાસણીમાં આપણે માવો ફેરવશું, બરાબર, તાવી તો એવી રીતે માવો જે આપણે એમ છીણેલો છે ને તે એક સરખો થઈ જશે. બરાબર છે. હવે માવોને આપણે એમનેમ લીધો છે, શેકો પણ નથી, કંઈ નથી કર્યું. તો માવાને શેકાવા માટે 10 મિનિટ સુધી શેકવાનું. જો કાચો રહી જશે ને તો એની સુગંધ આવશે. હા આવશે. બધા એવું કે બળી ગયો હોય તો એની હા આવે. તમે લોકો શું કહો છો? શું આવે તમારા ભાષા પ્રમાણે? અમારી કાઠિયાવાડીમાં તો એમ કે બળવાની હા આવે છે. હવે ખબર નહીં, બરાબર, દુર્ગંધ તો ના જ બોલાય. મીઠાઈ બનાવતો એમાં એટલે કહેવાનું કે એની સુગંધ આવે, વાસ નહીં. એમાં છે વેલેન્ટાઇન ડે હતો ને, તો આપણે એવું વિચાર્યું કે અમિત શેઠને એક સ્વીટ ખવડાવીએ, એટલા માટે સ્વીટ બનાવ્યું છે. લાસ્ટ સન્ડે મેં હજી એમને દૂધીનો હલવો બનાવી દીધો હતો. બરાબર. હવે પેંડા નેક્સ્ટ ટાઈમ હશે તો મને ખબર છે કે મારે શું બનાવવાનું છે. શીરો બનાવવાનો છે, કેમ કે મારી નાની ઢીંગલીને બહુ ભાવે છે. એને મારી જેવું સ્વીટ એટલું બધું ભાવે, લિમિટ નથી. એનો શીરો ફેવરેટ છે. એટલે આજે હું આ બનાવતી હતી તો બાજુમાં જ ઊભી હતી અને એવું કહેતી હતી કે મમ્મી બધાને ભાવે એવું બનાવે, મને ભાવે એવું નહીં. માતાજીનો શું કહેવાય, ગણપતિ બાપાનો શીરો બનાવ ને. એટલે નેક્સ્ટ સેટરડે સન્ડે જ્યારે ઘરે હશે ત્યારે ગરમા ગરમ શીરો બનાવશું આપણે. એની રેસીપી મૂકશું. જો એક રહું થઈ ગયું છે બધું એટલે બધું ઓગળી ગયું છે. મારો વિડીયો થોડોક સ્પીડમાં હોય છે એટલે આપણે 10 થી 15 મિનિટ 10 મિનિટ શેકાવા દેવાનો છે. બરાબર. આમાં ભલે 3 થી 4 મિનિટ જ શેકાતા થાય. બરાબર. હવે શેકાઈ ગયા પછી શું કરવાનું છે, તો તરત જ પેંડા નહીં વળે. આપણો જે શું કહેવાય માવો છે ને એ તરત જ પેંડા ક્યારેય નહીં વળે. એટલે તમે એવું વિચારતા હોય કે ભાઈ ચલો માવો શેકાઈ ગયો એટલે થઈ ગયું, નહીં. એને ઠંડુ પડવા દેવું પડશે. 1 કલાક 2 કલાક, બરાબર, જેવી તમારી ચાસણી હશે ને એ પ્રમાણે ઠંડુ પડવા દેવું પડશે. કેમ કે પહેલા તો આપણે માવો શેકશું એટલે એમાંથી ઘી છૂટું પડશે થોડું ઘણું. તમને લોકોને મારી રેસીપી કેવી લાગે છે? કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, જેથી કરીને હું નવા વિડીયો મુકાવું. અને તમે લોકો લાઈક ને શેર કરો તો મને બી થોડું પ્રોત્સાહન મળે કે નહીં, મારા વિડીયો સારા જ બનાવું છું. ઘણા મને એવું સજેશન આપ્યું છે કે ભાઈ નાના વિડીયો બનાવો. બરાબર. પણ હવે આ બધું બનાવતા હોય ને એમાં જો આનાથી ઓછો ટાઈમ લઈને આપણે કે ભાઈ ઓછા ટાઈમમાં બનાવી નાખીએ તો અમુક નાની વસ્તુ છે ને એના લીધે આખી આપણી વસ્તુ બગડી જાય. મતલબ એ રીતના બને નહીં. હવે જો આ થોડો ઘણો શેકાઈ જાય 5-10 મિનિટ થાય પછી માંથી થોડુંક લઈને એક સાઈડમાં જે આપણે ગમે એવા રકાબી ડીશ કે ગમે એમાં લેવાનું છે ને ઠંડુ પડવા દેવાનું છે. પછી આમ ગોળ આપણે વાળવાનું છે. બરાબર છે. તો જો ગોળ વળી જાય તો સમજી લેવાનું શેકાઈ ગયું છે. પણ ના વળે તો એને હજી થોડુંક શેકાવા દેવાનું. મેં જો ચેક કર્યું, બરાબર છે, પણ હજી નથી વળતું એટલે આપણે એને શેકાવા દઈશું. માવામાં થોડોક દૂધનો ભાગ હોય ને એટલે એને થોડોક બાળવા દેવું પડે, નકર પેંડા ન વળે. બરાબર. જે બજારમાં ઓલો લચકો મળે ને એમ પેંડાનો લચકો મળે. આપણે શું કે અડદિયાનો ને એનો લચકો તો ભાવે, પણ પેંડાનો લચકો તો ન ભાવે. ખાવામાં ટેસ્ટી લાગે નહીં, એટલા માટે શોર્ટ વિડીયોમાં ન પતે એમ.
ખાવામાં તો ટેસ્ટી તો ઠીક છે, ભાવે એમ, પણ સારું ન લાગે. આપણા મગજમાં કેવું હોય, પેલા કોઈ પણ વસ્તુ ખાવાની ચીજ હોય ને તો પેલા દેખાવમાં આપણને સારી હોય ને તો જ ખાવાનું મન થાય. એવું આપણે સાંભળ્યું ને, આપણે મગજમાં એવું જ હોય છે, બરાબર. લોકો એવું કહે ને, પણ હકીકતમાં એવું જ છે કે ભાઈ પેલા આપણને દેખાવમાં ગમવી જોઈએ કોઈ પણ વસ્તુ, ત્યાર પછી આપણે એને શું કહેવાય જોઈએ. જો આવી ગઈ માં ઢીંગલી, મેં તમને કીધું ને, એ મને કહેતી હતી કે મમ્મી શીરો કેમ ન બનાવ્યો એમ. હું કઈ પણ વસ્તુ બનાવતી હોય અને એ ઘરે હોય ને એટલે એ બાજુમાં જ આવીને બેસે. એને અમારે ઘરગથ્થું કામ બહુ ગમે છે, ભણવામાં ઇન્ટરેસ્ટ નથી, બિલકુલ નથી. ભણવા વાળા બેન અમારા બાર આટા મારતા હશે, મોટા બેન. એક છોકરીમાં ભણવાનું જ્ઞાન આવ્યું છે ને એકમાં કામ કરવાનું. જો હવે દૂધ જેવું લાગતું નથી તો પણ 2 મિનિટ શેકાવા દઈએ અને ત્યાર પછી ગેસ આપણે બંધ કરી દેશું અને એને ફરતી કોર ફેલાવી દેશું. પછી થોડીક વાર રહીને, થોડીક વાર બંધ કર્યા પછી પણ થોડીક વાર હલાવવાનું છે, કેમ કે નીચે જે ગરમ લોયું છે એ ઠરી ના, શું કે જ્યાં સુધી લોયું ઠરે નહીં ને ત્યાં સુધી હલાવવાનું, કેમ કે નકર ગરમ ની હશે ને નીચે તો બળી જશે. સ્પીડ પર ગેસ રાખ્યો છે અને ફટાફટ તવી તો ફરે છે આપણો. જો આ વખતે ગોળી વળી ગઈ છે. જ્યાં બાદ હાથ ધોઈને ત્યાર પછી હવે એને ઠલવવાનો ટાઈમ, શું કહેવાય, નીચે ઉતારવાનું છે. એટલે બે વાત ચીકણા બીકણા હોવા ના જોઈએ. ઘી વાળા હોય તો લપસી જાય હાથમાંથી. હજી સુધી ગેસ ચાલુ જ છે, બરાબર. જેમ બળશે તો એમ ફટાફટ વળશે, એના જેવું છે. જેટલું દૂધ બળી જશે એટલા ફટાફટ પેડા વળી જશે. તમે એક પહેલી વાર બનાવતા હોય તો બધા ઘણી વાર તો એવું કહે કે 4-4, 5-5 કલાક સુધી, પણ એ તમે થોડું ઘણો દૂધનો ભાગ રહી ગયો હોય ને તો ઠરતા વાર લાગે, બીજું કંઈ નથી, બરાબર. જો એકદમ ફટાફટ તમે શેકતા હોય ને, બરાબર, તો ઓછું દૂધ રહી ગયું હોય તો તમ તારે ફટાફટ અડધી-પોણી કલાકમાં થઈ જાય છે. મેં હેઠે નીચે ઉતારી લીધી છે તવલું. હવે એને ફરતી કોર આપણે ફેરવીને, જો આપણે ગેસ બંધ કરી દીધો છે અને પેંડાનું લોયું નીચે ઉતારી લીધું છે, બકડિયું. હવે એને થોડીક વાર આપણે હલાવવાનું છે, કેમ કે નગર ગરમ લોયું હશે ને તો નીચે બેસી જશે, એટલા માટે. અને સ્પીડમાં આપણું કામ એવું છે કે ભાઈ ઉતાવળે આંબા પકવવાનું કામ છે, આપણને ધીરજ ના ફાવે. એટલે લોયાને છે ને થોડુંક ઠંડુ કરવા માટે પાણી, શું કહેવાય, કાથરોટમાં પાણી લીધું, એની માથે મૂક્યું લોયું, બરાબર. પણ હજી કાથરોટ ડૂબી નહીં તો એક વાટકી નાખી અને કાથરોટની અંદર આમ બકડીયું અડ્યું નહીં ને નીચે તળી, એટલે ત્યાર પછી ફટાફટ હલાવી એટલે બકડિયાનું જે ગરમ હોય છે એ ઠંડુ પડી જાય. પછી વાંધો ન આવે. પછી તમે 3-4 કલાક સુધી એમને રાખી દો તો એ વાંધો ન આવે, બરાબર. મેં આટલો શેકો તો વધારે, તો મારે 1 જ કલાકમાં પેડા વળવા માંડ્યા હતા, બરાબર. થોડીક વાર હવે જો કેવી રીતના મેં પાથરું છું, ફરતી કોર. જો દેખાય છે. ત્યાર પછી 1 કલાક રહીને આપણે ચેક કરી લેશું. તો જો કેવું એકદમ કઠણ થઈ ગયા છે, પેડા વડે એવું. ત્યાર પછી સેજ હાથ ઘી વાળો કરો, બરાબર છે, અને ગોળ ગોળ પેડા વાળવાના છે. ત્યાર પછી મેઇન વસ્તુ છે એના ઉપરની ડિઝાઇન, કે આપણે એની પર ડિઝાઇન કેવી રીતે બનાવીએ છીએ, બરાબર. પેંડા વાળવાની પણ એક રીત છે.
આપણે 3 સાઈઝમાં પેડા બનાવશું, કેમ કે કોઈને થોડોક નાનો ખાવો હોય ને તો નાનો લે, મોટો ખાવો હોય તો મોટો, એ રીતના. તમારા લોકોને રેસીપીમાં હું બધી રેસીપી બનાવું છું, ફાફડી, ગાંઠિયા, બરાબર. તો મારા વિડીયો બધાના આવશે, જેમ જેમ વસ્તુ બનાવતી જઈશ. ફ્રી હશે ત્યારે વિડીયો બનાવીશ, બાકી વસ્તુ બનાવીશ ત્યારે. ફ્રી નહીં હોય ને તો નહીં બનાવવાનો ટાઈમ મળે. અમિત ઘરે હોય, કેમેરો બેમેરો વ્યવસ્થિત પકડે તો વિડીયો બને, બરાબર. કોઈ તમારી એવી રેસીપી હોય, મોહનથાળ છે, અડદિયા છે, બરાબર, ચણાના લાડુ છે, શીરો, આ બધી રેસીપી હું બનાવું છું ઘરે. પછી અમિતને મારે હાથનું ફેવરેટ છે ઉપમા, એને ઉપમા બહુ જ ભાવે છે, બરાબર. તો એમના માટે ક્યારેક ઉપમા બનાવવા માટે આખા વર્ષમાં ક્યારેય ના બનાવું તો ચાલે, પણ એક દિવસ એવો હોય છે જ્યારે હું એને સવારે ઉઠે એટલે ઉપમા જ આપું છું, બરાબર. લગભગ છેલ્લા 5 થી 7 વર્ષ થઈ ગયા કે હું દર બર્થડે ઉપર સવારમાં, જે દિવસેનો બર્થડે હોય તે દિવસે સવારમાં ચા ને ભાખરી એને નહીં, એને ઉપમા બનાવી દઉં દરેક બર્થડેમાં. ત્યાર પછી બધા આપણે પેડા ધીમે 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 વાળી લેવાના છે, બરાબર છે. હવે એના પર આવી ડિઝાઇન બનાવવાનું કામ. તો ઘણા લોકો શું કરે, બોટલનું ઢાંકણું લે, રૂપિયાનો સિક્કો લે, એનાથી ડિઝાઇન પાડી દે, બરાબર. પણ એના કરતાં બી મસ્ત ડિઝાઇન, તમને લોકોને મારી ડિઝાઇન કેવી લાગે છે એ તમારે ખાસ કહેવાનું છે, કોમેન્ટ કરવાની છે, બરાબર છે. કેમ કે તમારે એ લોકો મને સપોર્ટ કરશો ને તો જ મને આઈડિયા આવશે કે ભાઈ નહીં, ચાલો મેં કંઈક સારું કામ કરું છું એમ. એટલે તમારે મને ખાસ કહેવાનું છે. જો છે ને અલગ ડિઝાઇન, બરાબર. મગજમાં એવો વિચાર આવ્યો હતો કે આનાથી આવી ડિઝાઇન પડે, સહેજ ઘી વાળું કરવાનું છે, બરાબર છે. નકર અંદર શું કે ચોટી જશે, બીજું કઈ રીઝન નથી. સહેજ ઘી વાળું હશે ને તો વાંધો નહીં આવે, કેમ કે પેંડો તો ઘી વાળો હોય, નીચેની સાઈડ બરાબર હારે હારે ઉપર આવતો રહેશે ભેગું, એટલે. તો તમને લોકોને મારા પેંડા કેવા લાગ્યા એ તમારે કહેવાનું છે, બરાબર. આવી ડિઝાઇન તમને લોકોને ગમી તો તમે ટ્રાય કરજો, બરાબર, ઘરે કંઈક અલગ એમ. અને આ ડિઝાઇન ખાલી પેંડા ઉપર નહીં, તમે બીજા ઉપર પણ ટ્રાય કરી શકો છો, બરાબર છે. બાકી બધા મારો બને એટલો વિડીયો શેર કરજો, લાઈક કરજો તમને ગમ્યું હોય તો, બરાબર છે. જે લોકો ઘરે રસોઈ બનાવતા હોય એવા લોકોને શેર કરજો. તમે નહીં તો મમ્મી બનાવતા હોય, પેંડા બનાવતા હોય ઘરે, બરાબર, તો એમને, દીદી હોય અખતરા કરતા હોય એમને એક મોકલજો, જેથી કરીને લોકો જોઈને બી બનાવી શકે. તમારા જેના ફેવરેટ હોય તો તમારે શેર કરવાનું, બરાબર. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. એન્ડ થેન્ક યુ સો મચ બધાને જે લોકો મારો વિડીયો જોતા હોય એને, બરાબર. હર હર મહાદેવ, થેન્ક યુ. જો મારી છોકરી કહે છે લાઈક કરજો, શેર કરજો. એ લોકો યુટ્યુબ બહુ જોવે છે એટલે એ લોકોને બધાને બહુ વધારે પડતી ખબર પડે છે, બરાબર. થેન્ક યુ. હર હર મહાદેવ, થેન્ક યુ સો મચ.